દર્દીની હાલત તો ગંભીર છે, એમને અમદાવાદ શિફ્ટ કરવા પડશે. અમદાવાદ? આટલે દૂર કેવી રીતે લઈ જઈશું? ચિંતા ન કરશો. રાજ્ય સરકારે ગંભીર દર્દીઓ માટે અત્યાધુનિક સાધનો સાથે એર એમ્બ્યુલન્સની સેવા શરૂ કરેલ છે અને એની અંદર હાઈલી ક્વોલિફાઈડ ડોક્ટર્સની ટીમ પણ હાજર હોય છે. ડૉક્ટર, તો આ એર એમ્બ્યુલન્સની સેવા લેવા માટે મારે શું કરવાનું? 108 ને ફોન કરવાનો. તમે લગાવી આપી શકો કોલ? હા, શ્યોર. નમસ્તે, 108 ઇમરજન્સી સેવાથી વાત કરું છું. ઇમરજન્સી છે સર આપને કોઈ? હા, મારે એર એમ્બ્યુલન્સની જરૂર છે. આપને એર એમ્બ્યુલન્સની સુવિધા મળી રહેશે, ચિંતા ના કરશો. જે ચેતનાબેન છે, 35 વર્ષની ઉંમર છે. તમારા ડૉક્ટરને અમારા ફિઝિશિયન ડૉક્ટર સાથે વાત કરાવી આપું છું. હા મેડમ, ફિઝિશિયન સાથે વાત કરાવો મને. હલો. હા નમસ્તે ડૉક્ટર, હું ફિઝિશિયન બોલું છું. મને પેશન્ટની કન્ડિશન જણાવી આપો. હાજી, દર્દીને મેં તપાસી લીધા છે અને એર એમ્બ્યુલન્સમાં સફર કરી શકે એમ છે. હું મુખ્ય જિલ્લા તબીબી અધિકારી બોલું છું. ચેતનાબેનના ડૉક્ટર સાથે મારે વાત થઈ ગઈ છે અને મેં પોતે પણ ચકાસણી કરી લીધી છે. હા, હવે એમને અમદાવાદ એર એમ્બ્યુલન્સ દ્વારા લઈ જઈ શકાય છે. તમે જે મુજબ માહિતી આપી હતી એ મુજબ એને એરલિફ્ટ કરી શકાય છે અને એના માટે અમારા CDMO સર સાથે વાત થઈ ગઈ છે અને સરે અપ્રુવલ આપેલું છે. આના માટેનું આગળની કાર્યવાહી જેટલું જલ્દી બને એટલું ફટાફટ થઈ જશે અને તમને સામેથી કોલ આવશે. તમે પેશન્ટને સ્ટેબલ કરીને તૈયાર રાખજો. જી, થેન્ક યુ. નમસ્તે સર, 108 કંટ્રોલ રૂમમાંથી વાત કરું છું. હું ગુજસેલમાંથી બોલું છું. અમારી પાસે એર એમ્બ્યુલન્સની સર્વિસ માટેનો એક કોલ આવેલો છે, જેની બધી જ માહિતી પેશન્ટની અમે નોંધી લીધી છે અને એ આપને ઓનલાઈન મોકલી આપવામાં આવી છે. પેશન્ટના રિલેટિવ સાથે વાત થઈ છે અને જે પ્રમાણે વિગત મળી છે અમે એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી દીધી છે. સાથે સાથે અમે રોડ એમ્બ્યુલન્સ 108 પેશન્ટ માટે મોકલી આપી છે. ગુજરાત સરકારની એર એમ્બ્યુલન્સ સેવાઓ એરપોર્ટથી એરપોર્ટ સુધીની છે. એર એમ્બ્યુલન્સની સેવા વહેલા તે પહેલાના ધોરણે છે.